तो पाटण स्पेशल ऑपरेशन ग्रुपे समीना अमरापुर गामनी सीम नजीक बावड़नी झाड़ी पासे बातमीना आधारे तपास करी। तपास दरमियान गनी मोहम्मद बाबूभाई मियाणा नामनी व्यक्ति पासेथी गैरकायदे बंदूक मળી આવી, જેની કિંમત આશરે 2500 રૂપિયાનો મુદ્દામાલ હોવાનું જણાવાયું છે। સમી પોલીસે આમ એક્ટ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। तो पाटण एसओजी पोलीसे समीमांथी गैरकायदे हथियार साथे एकने झड़पी लीधो छे। आगळनी कार्यवाही हाथ धराई छे। अमरापुर गामनी सीममां एक व्यक्ति गैरकायदे हथियार लईने फरतो हतो, जेने झड़पी पाडवामां આવ્યો છે। तो समी पोलीसे गुनो नोंधी અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર મામલે પાટણ એસઓજી પોલીસે સમીમાંથી ગેરકાયદે હથિયાર સાથે એકને ઝડપી લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે। अमरापुर गामनी सीममां एक व्यक्ति गैरकायदे हथियार लईने फरतो हतो। आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। ગેરકાયદે હથિયાર લઈને ફરતો વ્યક્તિ ઝડપાયો છે, શું વિગત મળી રહી છે? કૃષ્ણા, ચોક્કસ પાટણ જિલ્લો સરહદી વિસ્તાર છે, ત્યાં ક્યાંક ને ક્યાંક આવા હથિયારોની લેવાઈ થતી હોય ત્યારે પાટણ એસઓજીને બાતમી મળી હતી કે સમી તાલુકાના અમરાપુર ગામમાં પાવળની ઝાડી પાછળ એક વ્યક્તિ બંદૂક લઈને ફરી રહ્યો છે। એ બાતમીના આધારે એસઓજીએ એની અટકાયત કરી તો એની પાસેથી 2500 રૂપિયાની દેશી હાથ બ્રાન્ડની એક બંદૂક પકડાઈ હતી અને એને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ સમીને પોલીસ આપવામાં આવી। જી કૃષ્ણ। જી, આભાર માહિતી આપવા માટે।